નમસ્તે, રાજવીર ગઢવી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર નગર મંત્રી। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર નગર દ્વારા આજે જામનગર ડીકેવી સર્કલ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ઝારખંડમાં જે વિદ્યાર્થીઓ સામે જે ક્રૂરતાથી પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો તેના વિરુદ્ધ આખા દેશભરમાં આજે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યો છે કે જેમાં અમારા એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી વીરેન્દ્રજી સોલંકીજી કે જે આજે ઝારખંડમાં વિરોધ પ્રદર્શનમાં ધરણામાં ઉતર્યા હતા તો શાંતિપૂર્ણ ધરણો હોવા છતાં આજે એમને લાઠીચાર્જ ઉપર કરવામાં આવ્યો, તેમજ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમના સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો। તો જેના વિરુદ્ધ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવ્યું છે કે જેમાં આપણે નીટમાં જોયું કે જે વિદ્યાર્થીઓએ પથ્થરમારો સામે કર્યો હતો તેના સામે પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો, પણ એબીવીપી દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં ક્રૂરતાથી એકદમ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા કે જેના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે।